તો જય માતાજી ને રામ રામ મારા ભાઈઓ. તો કેમ છો? ફરી એક નાના એવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેમ છો મારા વાલીડો? તો નાહી ધોઈને તૈયાર થઈને ચેતકને લઈને નીકળી પડ્યા આપણે નખત્રાણા. તો આપણે થઈ ગયા હતા તૈયાર ને નીકળી પડ્યા આપણા રૂટ તરફ. ગઢશીશાનો રૂટ છે આજે. તો ચલો માણીએ હવે રૂટની મજા. એનાથી પહેલાં આપણે દેસાઈને દઈ દીધા માવા, અને એના પાછળ દીધા ગુરુને માવા, અને પછી આપણા દરબાર છે ત્યાં માવા આપીને નીકળી પડ્યા ધાવડા તરફ. ધાવડા આપણે પહોંચતા ને ગુરુને દેવાના હતા માવા. તો ધાવડા પહોંચીને દીધા ગુરુને માવા. એના પાછળ આપણે આવ્યા સીધા વિથોણ. વિથોણ પહોંચતા જ દીધા આપણે ઉમિયામાં પટેલને આપણે માવા દઈને આપણે નીકળ્યા આપણે યક્ષ બાજુ. પછી કરી લીધા બજરંગબલીના દર્શન. અહીંયા જ દર્શન થઈ ગયા. શનિવાર હતું એટલે આપણા માટે સારો દિવસ રહ્યો. એના પાછળ નીકળી ગયા આપણે યક્ષ માલા આપીને નીકળી ગયા આપણે મંગવાણા તરફ. તો ચલો આપણે પહોંચ્યા પલીવાડ, ને પલીવાડ ગુરુને પૂછા કરી કે માવા, તો આપ્યા ગુરુને માવા, અને પછી ગયા આપણે મંગવાણા તરફ. સાચું કહું તો ખરેખર આ હેડફોક્સનો હેલ્મેટ મંગાવ્યું ને મારું જીવનનું સૌથી સારું કામ કર્યું છે. કેમ કે રોજના મારે 250 થી 250 કિલોમીટર ટ્રાવેલિંગ હોય બાઇક ઉપર. આખો દિવસ બોરિંગ થઈ જાય. એના માટે હેડફોક્સનો મ્યુઝિકવાળું આ મારું હેલ્મેટ છે, જે મારા 200 થી 250 કિલોમીટર કેમ કાપી દે છે ને કંઈ ખબર જ નથી પડતી ખરેખર. બસ સુરજ દાદાએ પરચો બતાવ્યો ને કીધું કે હવે પાણી પી, નહીં તો બેભાન થઈ જઈશ. પછી પી લીધું ઘટાઘટ પાણી, ને પછી નીકળ્યા પાછા આપણે મંગવાણા તરફ. પહોંચી ગયા મંગવાણા, ને આપણે દીધો આપણા ભાઈને ઓર્ડર. જે ઓર્ડર માવા આપી ને આપણે નીકળી ગયા બીજી જગ્યાએ ઓર્ડર કમ્પ્લીટ કરીને નીકળી પડ્યા આપણે ગઢશીશા બાજુ. તો આપણે એ જ રૂટમાં પહોંચી ગયા ગઢશીશા, અને ગઢશીશામાં હતી આજે ટ્રાફિક, કારણ કે અહીંયા શ્રીમદ ભાગવત કથા બેસેલી છે. તો ગઢશીશામાં માલ આપી દબ ને આપણે પહોંચી ગયા સીધા ગુરુની સ્પેશિયલ ચા પીવા, એટલે હવેલી પર. પછી દઈ દીધું ગુરુને માલ, ને ગુરુ કે ચાય પીઓ. મેં જોયો તડકા સામે, તો પછી સુરેશ દાદાને મેં પણ કહી દીધું તમે ગરમ છો તો હમ બી કિસી સે કમ નહીં. બંને સામે મળીને ચાય પીધી ને પછી દીધું ગઢશીશા ગામમાં માલ. દરેક જગ્યાએ માલ આપીને અમે નીકળી ગયા રિટર્ન. આમ આવતું હતું કંટાળું, ને કર્યું આપણે બ્લૂટૂથ ચાલુ, અને બ્લૂટૂથ ચાલુ એટલે મ્યુઝિક ચાલુ થાય એટલે આપણા અંદરનું શક્તિમાન જાગી જાય. એટલે ધૂમ મચાવી શક્તિમાનને વધ્યા આપણે આગળ રૂટ તરફ. લો ત્યાં સુધી ચેતકને લાગી ભૂખ, તો ભરાવ્યો આપણે એનામાં પેટ્રોલ. ફરી નીકળ્યા આગળ. તો ત્યાં પણ દઈ દીધા આપણે માવા. એના પાછળ હજી એક હોટલ છે, ત્યાં પણ દઈ દીધા રોડ ઉપર માવા. તેના બાદ આપણે નીકળી ગયા નખત્રાણા તરફ. તો ચલો નખત્રાણા પહોંચવું એનાથી પહેલાં રસ્તામાં કાચબાભાઈ મળી ગયા. તો ચલો હવે અમને પણ એમના ઘરે પહોંચાડવું પડશે, એ પણ આપણી જવાબદારી છે. તો કાચબાભાઈને તો ઘરે મૂકી દીધું એના, પણ હવે આપણે પણ આપણા ઘરે આવી ગયા હતા નખત્રાણા અમુક જગ્યાએ માલ દેવાનો હતો. ફટાફટ માલ આપી પછી આવી ગયા ગુરુની સ્પેશિયલ ચા પીવા, એ પણ આપણા ખાસ મિત્ર સાથે. સાંજ થાય અને ગુરુની ચાય ન મળે ત્યાં સુધી મજા જ ના આવે. એકવાર તમે પણ ટ્રાય કરજો. પછી આવી ગયા દુકાને ભાઈઓ સાથે થોડીક બાકાજીકી કરીને પછી નીકળી ગયા ઘર તરફ. તો મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.